નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જીના સફળ શાસનના 11 વર્ષ પૂર્ણ થતા સંકલ્પ સિદ્ધિના 11 વર્ષ અંતર્ગત ડભોઈ જારોલાવાડી ખાતે વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે 150 લાભાર્થીઓને ધારાસભ્ય જનસેવા કેન્દ્ર ખાતે તૈયાર થયેલ આયુષ્માન ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાજપના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ સંગઠન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સફળ શાસનના 11 વર્ષ નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ સભાઓ યોજી રહી છે। ત્યારે આજે ડભોઈ જારોલાની વાડી ખાતે શહેર પ્રમુખ દીક્ષિત દવે, પાલિકા પ્રમુખ બિરેન શાહ, ઇન્ચાર્જ મહેશ પટેલ, દાજી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રભારી કૌશલ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના શાસનના 11 વર્ષ નિમિત્તે માર્ગદર્શન અને સારી વાતો રજૂ કરી। આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જનસેવા કેન્દ્ર ખાતે લાભાર્થીઓના દર માસમાં પહેલા સપ્તાહમાં આયુષ્માન ભારત કાર્ડ કાઢવામાં આવ્યા હોય તે લાભાર્થીઓને કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।